આજના સમયમાં એનબીએફસીમાંથી લોન લેવી એટલે પોતાનું જ કાસળ કાઢવા જેવી પરિસ્થિતિ છે, કારણ કે અંતે ભારે ભરખમ વ્યાજ સાથે લોન આપતા આ એનબીએફસી ભાડૂતી ગુંડાઓ પાસે પઠાણી ઉઘરાણી કરાવે છે અને હપ્તા વસૂલતી હોય છે। આવો જ એક કિસ્સો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારથી સામે આવ્યો છે, જ્યાં રહેતા વિનોદભાઈ ઓડ જે પોતે રિક્ષા ચાલક છે, તેમણે એક લોન લીધી હતી અને એક હપ્તો ચૂકી ગયા એટલે ભાડૂતી ગુંડા તેમની પાસે હપ્તાની વસૂલી કરવા માટે પહોંચી ગયા અને તેમની રિક્ષા જ લઈ ગયા છે। પોલીસ મથકે જઈને તેઓ થાક્યા, પોલીસે તેમની મદદ ન કરી એટલે આજે પોતાની ગર્ભવતી પત્નીને લઈને તેઓ પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે અને જ્યાં રજૂઆત કરી રહ્યા છે। કારેલીબાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓડ કે જેમણે એનબીએફસીમાંથી એક લોન લીધી હતી, રિક્ષા ખરીદવા માટે આ લોન તેમણે લીધી હતી અને તેઓ રેગ્યુલર હપ્તા ભરતા હતા, પરંતુ એક હપ્તો ઘરમાં જે દવાખાનાનો ખર્ચો ચાલી રહ્યો છે તેના કારણે તેઓ ચૂકી ગયા અને એટલા માટે ભાડૂતી ગુંડાને મોકલીને કંપની દ્વારા લોનની વસૂલાત કરવામાં આવી રહી છે, હપ્તાની વસૂલાત કરવામાં આવી રહી છે। આ ભાડૂતી ગુંડા જે ઘણા સમયથી વિનોદભાઈ ઓડની રિક્ષા શોધી રહ્યા હતા, આખરે તેમને રિક્ષા દેખાઈ ગઈ એટલે વિનોદભાઈ ઓડ જે રિક્ષામાં હાજર હતા તેમને રિક્ષામાંથી ઉતારી અને આ વ્હાઇટ કોલર ગુંડાઓ રિક્ષા લઈને ત્યાંથી જતા રહ્યા। વિનોદભાઈ ઓડ આ મામલે કારેલીબાગ પોલીસ મથકે પણ ગયા અને માંજલપુર પોલીસ મથકે પણ ગયા, પરંતુ પોલીસે તેમની કોઈ મદદ ન કરી એટલે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને કંટાળેલા વિનોદભાઈ ઓડ આજે પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે પોતાની ગર્ભવતી પત્ની લઈને। ઘરમાં કમાનાર એક જ છે અને જે રિક્ષા ચલાવીને ત્યાં લોનના હપ્તા ભરતા હોય તે જ રિક્ષા જ્યારે કંપની ઉઠાવી ગઈ હોય ત્યારે રજૂઆત કરીને ન્યાયની માંગ કરી રહ્યા છે વિનોદભાઈ ઓડ। આજે તેઓ પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરી છે। મારા રિક્ષા હપ્તો બાકી હતો એક અને રિક્ષા લઈ ગયા મારી માજરપુરથી। ક્યારે રિક્ષા લીધી હતી? 8 તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં પૈસા ભરી દઈશ, તો હવે માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભરી દે। મેં કહું ના, મારે પૈસા છે નથી એવડે, મારા બહેરીને મહિના ચાલે છે, 8મો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું, ઘરનું ભાડું કરવાનું, બધું મારે કરવાનું, એકલો કમાવાનો છું મેં ઘરમાં। તો મેં લોકોને કીધું કે મારે થોડી પરિસ્થિતિ ખરાબ છે મારી, થોડું સમજો મને। તો કે ના, તો કે તું રિક્ષા લઈ લે કે। તો મેં રિક્ષા લીધી। પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડે આવો, સરાટવાળા સાહેબને મળી લો, સાહેબ કહેશે તો રિક્ષા મેં તમને આપી દઈશ। તો સાહેબ કયા ફાઇનાન્સવાળા? બજાજ ફાઇનાન્સ। તો મેં કીધું સાહેબ કે મને કહે કે સાહેબને મળો તમે, સાહેબ કહેશો રિક્ષા મેં આપી દઈશું। તો સાહેબ આવ્યા નહીં, ઘરે મળ્યો મને, તો સાહેબે રિક્ષા લઈ લીધી। તો કે તું જા કે રિક્ષા મેં આપતો નહીં, મેં કહું નહીં મારી જોડે। તો કે ના, તું રિક્ષા બીકી જતો કે, તો રિક્ષા તો બીકી દીધી મેં। સર, પોલીસ કમિશનર પાસે આવ્યા છે, શું આશા છે? હવે સાહેબને જ કેવું છે કે મારી રિક્ષા મળી જાય બહુ થયું, બીજું કંઈ નહીં મળે તો। રિક્ષા પર જ ગુજરાન ચાલે? હા, એની પર જ મારું ઘર ચાલે છે। આ મારી વાઈફ છે, વાઈફના પણ મેં કીધું મહિના ચાલે છે, એવું છે, બીજું કંઈ નહીં મારે, ખાલી બધાને રિક્ષા મળી જાય બહુ છે મારે। કેટલા હપ્તા બાકી તમારે? એક જ હપ્તો બાકી છે। એક હપ્તામાં લોકો લઈ? એક હપ્તામાં રિક્ષા લઈ ગયા છે। ક્યારે લીધી હતી રિક્ષા? રિક્ષા મેં 2022માં લીધી અને બધા કમ્પ્લીટ હપ્તા ચાલે છે મારા। પછી એક મહિના જ ખાલી મારે તકલીફ પડી હતી એટલા માટે હપ્તો નહોતો ભરવામાં છે। તો સાહેબને મેં કીધું ના, તો ના માન્યા। શું નામ તમારું? ઓર વિનોદભાઈ જયસિંહભાઈ, તુલસીવાડી, કારેલીબાગ। આ ભાઈની રિક્ષા 8 તારીખે લઈ ગયા હતા। એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો કે રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે। એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ। તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા। કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે, અમારા એરિયામાં બન્યો નથી, એટલે માંજલપુર ગયા। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા। આ અરજી લઈ ગયા હતા એ ભાઈ, તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ હમણાં હપ્તા ભરવા જ પડે, તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય, પણ સાહેબ કાયદેસર કરો, કાયદાકીય કરો, કોર્ટ કરો, લઈ જાઓ। આ ભાઈનું ના માની ત્યાં પછી મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી। હવે આજે 4 દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ। અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું, કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીધો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે। અને જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી, કયા કારણોસર એમની કેટલા રૂપિયા લેવામાં આવે છે પર ગાડી દીઠ? એક ગાડી દીઠ 20,000 25,000 ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે। જો મોટી ગાડી હોય
તો 35,000 40,000 ઇકો હોય તો 50,000 પણ લઈ લે છે. બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી. મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું, પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભાઈ સીઝર લઈને સીધી ગીધરે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી. તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીઝરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ. અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂ મુલાકાત કરવા પહોંચી ગયો છું આજે.